60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોના ડિરેક્ટર માટે આજે ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। ઇફકોની ચૂંટણીમાં આજે ભાજપના નેતાઓ આમને સામને છે અને સહકારી ક્ષેત્રની આ સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટર માટેની ચૂંટણી છે। જો કે ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતા સામે રાદડિયાનો જંગ છે અને દિલ્હીમાં ઇફકો સંકુલમાં ગુજરાતના એક ડિરેક્ટર માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને મતદાન પહેલા જો કે પંકજ પટેલે બિપિન ગોતાને સમર્થન જાહેર કર્યું છે અને આજે ડિરેક્ટરની તો આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે। તો દિલ્હીમાં આવેલા ઇફકો સંકુલમાં ગુજરાતના એક ડિરેક્ટર માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 182 મતદારો જેઓ મતદાન કરવાના છે। ઇફકોની ડિરેક્ટરની આ ચૂંટણીમાં પ્રદેશ ભાજપ સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન ગોતાએ ઉમેદવારી નોંધાવી છે તો તેનાથી વિરુદ્ધ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ ઉમેદવારી કરતા હવે જંગ જામ્યો છે। અગાઉ ઉમેદવારી કરનાર મોડાસાના પંકજભાઈ પટેલે બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા માટે સમર્થન જાહેર કર્યું છે। ઇફકોમાં 182 પૈકી સૌરાષ્ટ્રના 98 મતદારો છે ત્યારે તેમનું વલણ પક્ષની સાથે રહેશે કે પછી અલગ તે કહેવું પણ મુશ્કેલ છે। પરંતુ ઇફકોના માંધાતા ગણાતા દિલીપ સંઘાણી સહિતના તમામ નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે। ગઈકાલે મોડી રાત સુધી જબરજસ્ત લોબિંગ પણ શરૂ થયું અને ત્યારે આ જંગ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે। જો કે સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના મતદારોનું સમર્થન હોવાનું જયેશ રાદડિયા ગ્રુપનો દાવો પણ છે। બીજી તરફ પક્ષની સૂચના પ્રમાણે મતદાન થાય તો બિપિન ગોતાનું પલડું ભારે થઈ શકે છે। આજે આ ચૂંટણી બાદ આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ ચૂંટણી યોજાવાની છે।